કાલથી તો સ્કૂલ ચાલુ થઈ જશે. અત્યાર સુધી વેકેશન હતું અને એમાં વરસાદ આવ્યો. એવી મજા આવી ગઈ ને. બેટા વરસાદ મજા નહીં પણ સજા જેવો લાગે છે. કેમ? આ વરસાદ આવવાથી ખેડૂતો કેટલા હતાશ થયા હશે એ તને ખબર હે? પણ મમ્મી મેં તો ક્યાંક વાંચ્યું હતું કે વરસાદના આવવાથી તો ખેડૂત બહુ જ ખુશ થઈ જાય છે. તારી વાત સાચી, પણ ઈ મોસમી વરસાદ હોય ને તો આને કમોસમી વરસાદ કહેવાય. અને આ વરસાદથી ખેતી અને ખેડૂતો બેયને નુકસાન થાય. ખેડૂત પરિવાર હે ને ઈ ખેતી ઉપર ટકેલો હોય અને આવા કમોસમી વરસાદના લીધે ખેતીને ભારે નુકસાન થાય. ખેડૂતના લીધે આપણા બધા સુધી અનાજ પહોંચે છે. આમ જોવા જવી ને તો સાચો રાષ્ટ્ર નિર્માતા ખેડૂત જ છે. રાષ્ટ્રની તાકાત ખેતરોમાં છે અને ખેતરને ખેડૂત જ જીવન રાખે છે. એટલે તો એને ધરતીનો તાત કહેવાય છે. પણ દુઃખની વાત ઈ છે કે આવા કમોસમી વરસાદ પછી ખેડૂતને કોઈ સહાય નથી મળતી. ખેડૂત જાય તો જાય ક્યાં? સરકાર તો સહાય માટે જ બેઠી છે, પણ સહાય છે ક્યાં? ભગવાન હે કહા રે તું